વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 મેનર્સ મેટર પાર્ટ 2 માં રીડિંગ સેક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, રીડિંગ સેક્શનમાં આપણને પોએમ આપેલ છે એ સોંગ ઓફ પીપલ. એ કવિતાનું આપણે ગાન ગાવાનું છે. રિસાઇટ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હું આ પોયમને ગાવા પ્રયત્ન કરીશ. તમે ધ્યાનથી સાંભળજો અને તમે પણ મારી સાથે ગાવા પ્રયત્ન કરજો. સિંગ એ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. People in the city, up and down they go. People on the subway, underneath the ground. People riding taxis, round and round and round. People on the sidewalk, people on the bus. People passing in back and front of us. Sing a song of people who like to come and go. Sing of city people you see but never know. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતના આ પોયમ ગાવા પ્રયત્ન કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ કવિતાને સમજીએ. સિંગ એ સોંગ ઓફ પીપલ વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. પીપલ ઇન ધ સિટી, અપ એન્ડ ડાઉન દે ગો. વિદ્યાર્થી મિત્રો, એ લોકોનું ગીત ગાવાનું અહીંયા આપણને કવિ કહે છે, જે ફાસ્ટ ઝડપથી ઓર સ્લો ધીમેથી ચાલે છે. પીપલ ઇન ધ સિટી, શહેરમાં રહેતા લોકો. અપ એન્ડ ડાઉન દે ગો, જેઓ આવ અને જાઓ, એટલે કે ઉપર જાય અને નીચે જાય છે. પીપલ ઓન ધ સબવે, વિદ્યાર્થી મિત્રો, સબવે અહીંયા સબવે એટલે કે ટ્રેન, હે ને, એ ટ્રેન. અને અંડરનીથ ધ ગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ રસ્તા, કે મેટ્રો ટ્રેન છે જે ભૂગર્ભ નીચેથી પણ જાય છે અને ટ્રેન પણ જાય છે પહાડો ઉપરથી. પીપલ રાઇડિંગ ટેક્સી, લોકો ટેક્સીની અંદર મુસાફરી છે. રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ, અને ગોળ ગોળ ફર્યા કરે છે. વિદ્યાર્થી મિત્રો, સમજો ધ્યાનથી તમે કે અહીંયા આપણને કવિ કહે છે કે એવા લોકોનું ગીત ગાઓ કે જે ઝડપથી ધીમેથી ચાલે છે. શહેરના લોકો કે જે ઉપર જાય અને નીચે જાય છે, એટલે કે સબવેમાં જાય, ભૂગર્ભમાં જાય, ભૂગર્ભ ટ્રેસની અંદર જાય અને ટેક્સીમાં જાય અને શહેરની અંદર ગોળ ગોળ ફર્યા કરે છે. પીપલ ઓન ધ સાઇડ વોક, ફૂટપાથ પર ચાલતા લોકો. પીપલ ઓન ધ બસ, બસમાં. પીપલ પાસિંગ પસાર થાય છે. ફૂટપાથ પર લોકો ચાલે છે, બસમાં લોકો, અને લોકો શું થાય છે, પસાર થાય છે. ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, આપણી પાછળ અને આગળ લોકો પસાર થાય છે. ફૂટપાથ પર, બસમાં એકલો એકબીજા સાથે પસાર થતા હોય છે. કોઈકવાર આપણે આગળ પણ હોય, કોઈકવાર આપણી પાછળ પણ હોય. સિંગ એ સોંગ ઓફ પીપલ, એવા લોકોનું ગીત ગાઓ હુ લાઈક ટુ કમ એન્ડ ગો, કે જેમને કમ એન્ડ ગો, આવવું અને જવું ગમે છે. સિંગ ઓફ સિટી પીપલ, આ શહેરના લોકોનું ગીત છે. યુ સી બટ નેવર નો, જેને તમે જુઓ છો પણ ક્યારેય જાણતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પોયમમાં આપણને શહેરમાં જે લોકો જુદી જુદી વસ્તુ કરે છે તે બતાવી છે. આ કવિતા શહેરી જીવનની વિવિધતા અને ગતિશીલતા દર્શાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપેલ છે, રાઇટ ઓપોઝિટ વર્ડ્સ, વિરુદ્ધાર્થી શબ્દ લખો. એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને અર્થપૂર્ણ વાક્ય બનાવો. આપણને આ રીતના શબ્દ આપેલ છે. ફાસ્ટ છે એનો વિરોધી શબ્દ છે સ્લો. ફાસ્ટ એટલે ઝડપી અને સ્લો એટલે ધીમું. હવે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે, તો સેન્ટેન્સ આ રીતના બનશે. ધ રેબિટ રન્સ ફાસ્ટ બટ ધ ટર્ટલ મૂવ્સ સ્લોલી. નંબર 2, ફ્રન્ટ આગળ, અને એનો વિરોધી શબ્દ છે બેક પાછળ. સેન્ટેન્સ બનશે, ધ ડોગ ઇઝ ઇન ધ ફ્રન્ટ એન્ડ ધ કેટ ઇઝ ઇન ધ બેક. ડાઉન, તો એનો વિરોધી શબ્દ છે અપ. સેન્ટેન્સ બનશે, ધ પીપલ ઇન ધ સિટી ગો અપ એન્ડ ડાઉન. નંબર 4, કમ, ઓપોઝિટ વર્ડ છે ગો, અને સેન્ટેન્સ બનશે, વી કમ ટુ સ્કૂલ એન્ડ દે ગો ટુ ધ ટેમ્પલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા સ્ટોરી આપેલ છે.
ધ બોટમેન એન્ડ ધ સ્કોલર, એટલે કે નાવિક અને વિદ્વાન માણસ. સૂચના આપેલ છે, રીડ ધ સ્ટોરી, વાર્તાનું વાંચન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાર્તાનું વાંચન કરીશું અને સમજશું. One day, a scholar wanted to cross a big river. એક દિવસ એક વિદ્વાન માણસ એક મોટી નદીને ક્રોસ, પાર કરવા ઈચ્છતો હતો. He saw a boatman sitting by his boat. He saw, અહીંયા વિદ્યાર્થી મિત્રો, he એ કોણ છે? સ્કોલર, એટલે કે વિદ્વાન માણસ. તેને એક બોટમેન, નાવિકને તેની બોટ પાસે બેઠેલો જોયો. સિટિંગ બાય હિઝ બોટ. સ્કોલર સેઝ, વિદ્વાન માણસે કહ્યું, હેલો બોટમેન, નમસ્તે નાવિક. કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર? કેન યુ ટેક મી એક્રોસ ધ રિવર? શું તું મને નદી પાર કરાવી શકે? બોટમેન સેઝ, યસ ઓફ કોર્સ, પ્લીઝ ગેટ ઇન. હા, ચોક્કસ તમને પાર કરાવી શકું. પ્લીઝ ગેટ ઇન, તમે અંદર આવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ રીતે આપણે ચિત્રમાં જોઈ શકો છો. સ્કોલર અહીંયા બેસે છે અને નાવિક છે એને શું કરે છે? નદી પાર કરાવે છે. The boatman started rowing the boat slowly. The boatman started rowing the boat slowly. હવે નાવિક છે એ ધીમેથી પોતાની બોટને રોઈંગ એટલે કે હલીસા મારીને ચાલુ કરે છે, શરૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે ચિત્ર જુઓ. અહીંયા તમે પિક્ચર દ્વારા સમજી શકો છો કે નાવિક છે એ કેવી રીતના પોતાની બોટને ધીમેથી રોઈંગ, હલેસા મારીને શરૂ કરે છે. As they moved through the water, the scholar decided to talk. As they moved through the water, the scholar decided to talk. જેવો તેઓ નદીમાંથી પસાર થતા હોય છે ત્યાં વિદ્વાન માણસ તેની સાથે વાતચીત કરવાનો નિર્ણય કરે અને નક્કી કરે છે કે મારે આની સાથે વાતચીત કરવી છે. એવું સ્કોલર નક્કી કરે છે કે પાણીમાં આપણે જતા જઈએ, સાથે વાત કરતા જઈએ. તો સ્કોલર સેઝ, ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? સ્કોલર કહે છે કે ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? શું તું વિજ્ઞાન વિશે કંઈ પણ જાણે છે? બોટમેન સેઝ, નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. તો નાવિક કહે છે, ના સાહેબ, હું કદી પણ શાળાએ નથી ગયો. સ્કોલર સેઝ, ઓ that means you have wasted a part of your life. Scholar say, oh, that means you have wasted a part of your life. તો વિદ્વાન માણસ કહે છે, અરે એનો મતલબ કે તારે તે જિંદગીનો અડધો ભાગ તો વેડફી નાખ્યો. The boatman said nothing and kept rowing. નાવિકે કંઈ પણ ન કહ્યું અને એને હલીસા મારવાનું ચાલુ રાખ્યું. After a while, the scholar asked again. After a while, the scholar asked again. અને થોડા સમય પછી ફરીથી વિદ્વાને પૂછ્યું. Scholar says, do you know about history? Scholar say, do you know about history? હવે વિદ્વાન માણસે બીજો પ્રશ્ન પૂછ્યો કે શું તું ઇતિહાસ વિશે કંઈ જાણે છે? બોટમેન સેઝ, નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો એ બોટ. Boatman said, no sir,
આઈ ઓનલી નો હાઉ ટુ રો એ બોટ. તો નાવિક કહે છે, ના સાહેબ, હું તો માત્ર કેવી રીતના આ બોટને હલેસા મારવીને એટલું જ હું જાણું છું. સ્કોલર સેઝ, વોટ એ પીટી. કેટલું દયજનક છે. વિદ્વાનને તો આ સાંભળીને નવાઈ લાગેલી કે વોટ અ પીટી, કેટલું દયાજનક છે. યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. તે તો તારી જિંદગીનો અડધો સમય પસાર કરી નાખ્યો, વેડફી નાખ્યો. તારી અડધી જિંદગી જતી રહી. ધ બોટમેન સ્માઇલ્ડ but stayed quiet. The boatman smiled but stayed quiet. નાવિકે સ્મિત આપ્યું પણ ચૂપ રહ્યો. Soon dark clouds appeared in the sky and the wind grew strong. Soon dark clouds appeared in the sky and the wind grew strong. અને soon પછી તરત જ ડાર્ક ક્લાઉડ્સ, ગાઢ વાદળો, અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં જોયો છો એવા આકાશમાં દેખાવા લાગ્યા. એન્ડ ધ વિન્ડ ગ્રો સ્ટ્રોંગ, અને પવન ફૂંકાવા લાગ્યો. ગ્રો સ્ટ્રોંગ, જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. Boatman says, Sir, do you know how to swim? Boatman says, Sir, do you know how to swim? હવે નાવિકે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, શું તમને તરતા આવડે છે? તમે જાણો છો કે કેવી રીતે તરાય? Scholar says nervously, No, I don't. તો વિદ્વાન માણસ છે એ ગભરાઈને નો આઈ ડોન્ટ, ના હું નથી જાણતો. સડનલી ધ બોટ began to shake as waves hit it hard. Suddenly the boat began to shake as waves hit it hard. Suddenly અચાનક એકાએક જે બોટ છે એ ટુ શેક હલવા લાગી, જેવું વેવ્સ મોજા સખત રીતે તેની સાથે અથડાયા એટલે બોટ હતી એ આખી હલવા લાગી. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન્ટુ ધ બોટ. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇન્ટુ ધ બોટ, અને પાણી છે એ નાવમાં આવવાનું શરૂ થઈ ગયું. એ વિદ્યાર્થી મિત્રો એક ક્લિપ દ્વારા તમે જુઓ, GIF ઇમેજ દ્વારા તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. આ રીતે ધીમે ધીમે પાણી અંદર આવવા લાગ્યું. બોટમેન સેઝ, સર, ધ સ્ટોર્મ ઇઝ કમિંગ. બોટમેન કહે છે કે સાહેબ, હવે વાવાઝોડું આવી રહ્યું છે. ધ બોટ માઇટ સિંક. નાવ કદાચ ડૂબી જશે. સિંક એટલે કે ડૂબવું, ડૂબી જશે. ઇફ યુ કાન્ટ સ્વિમ, યુ could be in danger. If you can't swim, you could be in danger. જો તમે તરી નથી શકતા તો તમે ખતરામાં આવી શકો છો. તમારા ઉપર ખતરો આવી શકે છે. The scholar became scared. અને વિદ્વાન માણસ ગભરાઈ જાય છે. જ્યારે નાવિક કહે છે કે હવે વાવાઝોડું આવી રહ્યું છે અને કદાચ આપણી બોટ ડૂબી જશે, તો તમને તરતા નથી આવડતું, તમે ખતરામાં આવી શકો છો. આ સાંભળીને વિદ્વાન માણસ તો ગભરાવા લાગ્યો. સ્કોલર સેઝ, ઓહ નો, પ્લીઝ હેલ્પ મી. સ્કોલર છે, ઓ નો, પ્લીઝ હેલ્પ મી. તો વિદ્વાનમાં કહે છે, અરે નહીં, કૃપા કરીને મારી મદદ કરો. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી. અને નાવિકે દયાથી સ્મિત કરી. બોટમેન સેઝ, ડોન્ટ વરી સર, હોલ્ડ
on to me and I will swim us to safety. Boatman said, "Don't worry, sir. Hold on to me and I will swim us to safety." તો નાવિક કહે છે, ચિંતા ન કરો સાહેબ, મને તમે પકડી રાખો અને આપણે બંનેને સલામત રીતે તરીશું. આઈ વિલ સ્વિમ, હું તરીશ, આપણે બંનેને સલામત રીતે તરીને બહાર કાઢવા પ્રયત્ન કરીશ. આવું બોટમેન સ્કોલરને કહે છે. વિથ ગ્રેટ એફર્ટ, અને ઘણા મુસીબત પ્રયત્ન પછી ધ બોટમેન સ્વોમ થ્રુ ધ સ્ટ્રોંગ કરન્ટ્સ and took both of them to the shore. With great effort, the boatman swam through the strong currents and took both of them to the shore. અને ઘણા પ્રયત્નો પછી નાવિક એ સખત મોજાને પાર કરીને બંનેને શોર કિનારા ઉપર લાવે છે. વેન દે રીચડ ધ લેન્ડ, અને જ્યારે તેઓ ભૂમિ પર પહોંચે છે, કિનારા પર પહોંચે છે, ધ સ્કોલર ફેલ્ટ ગ્રેટફુલ, જે વિદ્વાન માણસ છે એને તો એના ઉપર ગ્રેટફુલ, આભાર વ્યક્ત કરવાનું અનુભવે છે, આભાર વ્યક્ત કરે છે કે મને બચાવી લીધો, એવો મનમાં એને અનુભવ થાય છે, લાગણી અનુભવે છે. સ્કોલર સેઝ, થેન્ક યુ ફોર સેવિંગ મી. સ્કોલર છે, થેન્ક યુ ફોર સેવિંગ મી. સ્કોલર કહે છે કે તમારો આભાર મને બચાવવા માટે. નાવ આઈ ફીલ ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ફોર્મેશન. અને વિદ્વાન મને કહે છે, નાવ, હવે મને લાગે છે કે સ્કિલ્સ એટલે કે કૌશલ્ય છે એ મોર ઇમ્પોર્ટન્ટ, એ ખૂબ જ મહત્ત્વનું છે ઇન્ફોર્મેશન, માહિતી કરતાં તો કૌશલ્ય ખૂબ જ જરૂરી છે એવું વિદ્વાનને લાગે છે. તો બોટમેનને કહે છે. બોટમેન સેઝ, એવરીવન નોઝ ડિફરન્ટ થિંગ્સ સર. તો નાવિક કહે છે કે એવરીવન, દરેક જણ અલગ અલગ વસ્તુ જાણતો હોય છે સાહેબ. ધેટ્સ વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ. જે વોટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ, જે આપણને બધા કરતાં મહત્વનું બનાવે છે. ધ સ્કોલર સ્માઇલ્ડ એન્ડ શોક હેન્ડ્સ વિથ ધ બોટમેન. અને વિદ્વાન માણસ સ્મિત આપે છે અને નાવિકને સાથે હાથ મિલાવે છે. સ્કોલર સેઝ, આઈ વોન્ટ ફોરગેટ ધીસ લેસન. થેન્ક યુ ફ્રેન્ડ. અને વિદ્વાન માણસ કહે છે કે હું આ પાઠ કદી પણ નહીં ભૂલું, તારો આભાર મિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે બોટમેન અને સ્કોલરની વાર્તા સાંભળીને, બરાબર, તો એની અંદર આપણે જોયું છે કે હંમેશા આપણી પાસે જે સ્કિલ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે, માત્ર ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ હોતી નથી, બરાબર, સાથે સાથે સ્કિલ પણ હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપેલ છે કમ્પ્લીટ ધ ટેબલ. આ ટેબલને પૂર્ણ કરવાનું છે. પહેલાં ટેબલ સમજી લઈએ. કેરેક્ટર, અહીંયા કેરેક્ટર પાત્ર આપેલા છે. સ્કોલર વિદ્વાન માણસ અને બોટમેન નાવિક. અહીંયા આપણને જે ટેબલ 1 છે એની અંદર લખ્યું છે વોટ હી નોઝ, તે શું જાણે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું લખવાનું છે, સ્કોલર જે વસ્તુ જાણતો હતો અહીંયા લખવાની છે, અને બોટમેન જાણતો હતો અહીંયા આપણે આ ટેબલમાં લખે. અને અહીંયા જે બીજું ખાનું છે વોટ હી ડઝ નોટ નો, તે શું નહોતા જાણતા સ્કોલર અને બોટમેન, અહીંયા આ રીતના લખવાનું છે. ઓકે, કેવી રીતના લખશો, તો આ રીતે લખશો કે સ્કોલર અબાઉટ સાયન્સ એન્ડ હિસ્ટ્રી, તે શું જાણતો હતો, તે વિજ્ઞાન અને ઇતિહાસ વિશે જાણતો હતો. અને બોટમેન છે એ હાઉ ટુ રબ બોટ એન્ડ હાઉ ટુ સ્વિમ, કેવી રીતના બોટને ચલાવી અને તરવું એ બોટમેન જાણતો હતો. અને શું નહોતા જાણતા સ્કોલર, હાઉ ટુ સ્વિમ, તરતા એને નહોતું આવડતું. અને બોટમેન સાયન્સ અને હિસ્ટ્રી વિશે જાણતો ન હતો. આ રીતે આ ટેબલ પૂર્ણ કરવાનું હતું. આન્સર ધ ક્વેશ્ચન. હવે આપણને પ્રશ્ન આપેલ છે, વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ હિઝ લાઈફ. શું વિદ્વાન માણસે કહ્યું કે બોટમેને તેની જિંદગી
બગાડી દીધી છે, એને વેડફી નાખી છે. શું એ સાચું હતું? નો, ઇટ વોઝન્ટ રાઇટ. ના, એ સાચું ન હતું. આ જે વિધાન જે બોલ્યો હતો ને સ્કોલર કે તે તારી જિંદગી વેસ્ટ કરી નાખી, તને આ સાયન્સ અને હિસ્ટ્રીનું જ્ઞાન નથી એટલે, તો ખરેખર એ જે વાક્ય સાચું હતું? ના, એ વાક્ય સાચું ન હતું. એટલે આપણે અહીંયા લખો નો, ઇટ વોઝન્ટ રાઇટ. નંબર 2, વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી? અને વાર્તાની અંતમાં વિદ્વાન માણસે કયો પાઠ શીખ્યો, કયો પાઠ એને ભણ્યો, એટલે શું શીખ મળી એને? આન્સર, ધ સ્કોલર લર્નેડ ધેટ સ્કિલ્સ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. આ પાઠે શીખ્યો. નંબર 3, લિસ્ટ આઉટ યોર સ્કિલ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે તમારી અંદર જે કૌશલ્ય છે એની યાદી બનાવવાની છે. બરાબર, અહીંયા મેં તમને સારી રીતે તમે જવાબ લખી શકો એટલે અહીંયા આપ્યું છે આન્સર કે સ્વિમિંગ, રનિંગ, ક્લાઇમ્બિંગ ઓન ધ માઉન્ટેન ઇટ ઇઝ. આના સિવાય તમારી પાસે જે કૌશલ્ય છે એ તમે લખી શકો છો. નંબર 4, વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ? આ સ્ટોરી શું શીખવે છે? તો આન્સરમાં લખવાનું, ધીસ સ્ટોરી teaches us that everyone is important and that skills are just as valuable as knowledge. બરોબર, આ વાર્તા આપણને શીખવે છે કે એવરીવન, દરેક જણ એ મહત્વનું છે અને સ્કિલ્સ આર જસ્ટ વેલ્યુએબલ એઝ નોલેજ, અને જ્ઞાન કરતાં જે સ્કિલ છે એ કિંમતી છે. નંબર 5, વોટ સ્કિલ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ? કઈ સ્કિલ કૌશલ્ય છે જે આપણા જીવન માટે મહત્વની છે? વિચારો અને લખો. તમે કઈ વિચારો છો? તો અહીંયા લખ્યું છે કે આઈ થિંક લર્નિંગ, સ્વિમિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. બરાબર, એના સિવાયનું તમે પણ તમારા મતે લખી શકો છો. બરાબર, હું એવું વિચારું છું કે અભ્યાસ છે, તરણ છે અને પ્રોબ્લેમ સોલ્વિંગ કરવા માટેની જે કૌશલ્ય છે એ જરૂરી છે. ઓકે, તો આ રીતે આ પ્રશ્નના જવાબ લખવાના હતા. હવે આપણને સૂચના આપેલી છે, પુટ ધ ટિક માર્ક ઇફ યુ કેન ડુ ધ ગિવન ટાસ્ક. અહીંયા જે ટાસ્ક આપેલા છે 10 ટાસ્ક, જો તમે કરી શકતા હોય તો ટિક માર્ક કરવાનું. અહીંયા તમારી રીતે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. એન્ડ એક્સ ઇફ યુ કેન નોટ, અને તમે ન કરી શકતા હોય તો ત્યાં તમારે ચોકડી મારવાની છે. બરાબર. નંબર 1, વોશ ક્લોથીસ. અહીંયા મેં ચોકડી મારી છે. તમે જો વોશ ક્લોથીસ કપડાં ધોઈ શકતા હોય તો ત્યાં તમારે ટિક માર્ક કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. નંબર 2, ક્લિપ નેલ્સ, નખ કાપવા. તો આપણે ત્યાં ટિક કરીએ, આપણે નખ કાપી શકીએ. નંબર 3, સ્ટીચ એ બટન, બટનને સીવવું, બટન લગાડવું. જો તમને આવડતું હોય તો ત્યાં ટિક કરો, નથી આવડતું ત્યાં ચોકડી કરો. નંબર 4, કુક ફૂડ. અહીંયા દરેક વિદ્યાર્થીને અલગ અલગ આવશે. જે વિદ્યાર્થી જાણતો હોય એ પ્રમાણે ત્યાં ટિક અને ચોકડી કરશે. કુક ફૂડ, રસોઈ બનાવતા. તમને આવડે છે તો તમે ત્યાં ટિક કરજો, નથી આવડતી તો ચોકડી કરજો. બોયઝ કુક ફૂડ ન કરી શકે તો કદાચ એ કરે. ઘણા બાળકો, છોકરાઓને પણ આવડતા હોય છે ત્યાં ટિક કરે. છોકરીઓ તો ટિક કરશે. સ્વિમ, તરતા આવડે છે તમને તો ટિક કરો, નથી આવડતું તો ચોકડી કરો. આયરન ક્લોથીસ, કપડાને અસ્ત્રી મારતા તો ટિક કરો. ફોલ્ડ ક્લોથીસ, કપડાં વાળતા, આવડતું હોય તો ટિક કરો, ન આવડતું હોય તો ચોકડી કરો. નંબર 8, વોશ વેસલ્સ, વાસણ ધોતા. ઓકે, આવડતું હોય તો ટિક, નહીં તો ચોકડી. હેલ્પ ફ્રેન્ડ્સ, મિત્રોની મદદ કરવાની, ટિક માર્ક. યુઝ અ સ્ટવ, સ્ટવનો ઉપયોગ કરતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ ટાસ્ક પૂર્ણ કરવાનો હતો. ત્યારબાદ આપણને સૂચના આપેલ છે, અરેન્જ ધ સેન્ટેન્સીસ, વાક્યોને ગોઠવો એન્ડ રાઇટ ધ નંબર્સ, અને એના નંબર લખો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્ટોરી બોટમેન અને સ્કોલરની હાલ આપણે જે સમજ્યા, એ બોટમેનની અને સ્કોલરની જે સ્ટોરી છે એના આધારે વાક્યોને ક્રમમાં ગોઠવવાના. એટલે કે આપણે સ્ટોરીમાં જે વાક્ય પહેલાં આવતું હતું એ પહેલા ક્રમ પર, બીજો વાક્ય બીજા ક્રમ પર, એ રીતના આપણે લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા નંબર 1 પર કયું આવે છે? ધ સ્કોલર ગેટ્સ ઇન્ટુ ધ બોટ એન્ડ ધ બોટમેન સ્ટાર્ટ રોઈંગ. તો એની સામે આપણે 1 નંબર કરીશું, 5ની સામે. એના પછી બીજું, ધ સ્કોલર સેઝ ધેટ બોટમેન હેઝ વેસ્ટેડ હાફ ઓફ હિઝ લાઈફ. તે આપણે નંબર 2 કરીશું. ધ બોટમેન સ્માઇલ્સ એન્ડ સ્ટેડ ક્વાઇટ, એમાં 3 નંબર. ઓકે. નંબર 4, 3 નંબરનું છે, 4 નંબર પર આવશે. ધ બોટમેન આસ્ક ધ સ્કોલર ઇફ હી નોઝ હાઉ ટુ સ્વિમ. Number 5, a storm comes and the boat shakes. Number 6, the boatman swims to the shore with the scholar. And number 7,
ધ સ્કોલર થેન્ક્સ અ બોટમેન એન્ડ લર્ન્સ એન ઇમ્પોર્ટન્ટ લેસન. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે એને ક્રમમાં ગોઠવાનું હતું. અને હવે તમારે આજે 1 નંબર છે ફર્સ્ટ, એના પછી 2 એમ કરીને 7 નંબરને ગોઠવીને તમારે કમ્પ્લીટ તમારા નોટબુકમાં લખવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે સ્ટડી ધ સિમ્બોલ્સ. અહીંયા જે સિમ્બોલ્સ આપેલા છે એનો અભ્યાસ કરો, પોસ્ટરનો અભ્યાસ કરો એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, અને ટેબલ પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપ્યું છે એક સિમ્બોલ આપ્યું છે. ઓકે, અને આપણને આ રીતના આપેલું છે ચેક. ઓકે, તો શું કહેવા માંગે છે આ સિમ્બોલ? ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ એ જર્ની. વિદ્યાર્થી મિત્રો, તમારા વ્હીકલને તમારી પરિસ્થિતિ કેવી છે તપાસો, કન્ડિશન એની સ્થિતિ કેવી છે એની તપાસ કરો. ક્યારે? તમે જ્યારે મુસાફરી કરવા જાઓ એના પહેલાં. એ આ સિમ્બોલ્સ આ પોસ્ટર બતાવે છે. ઓકે, અહીંયા જે આ સિમ્બોલ છે બતાવે છે કે ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ. તમને એવું લાગે કે આજે મારી તબિયત સારી નથી અથવા મજામાં નથી તો તમારે ડ્રાઈવ ન કરવું જોઈએ, અને તમને સ્લીપી ઊંઘ આવતી હોય તો પણ તમારે ડ્રાઈવ ન કરવું જોઈએ. એન્ડ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી, અને સતત મોર દેન 2 hours 2 કલાકથી વધારે સતત તમારે ડ્રાઈવ ન કરવું જોઈએ, એ આ સિમ્બોલ સૂચવે છે. ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ અ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર્સ. હવે શું કહે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી જે કેપેસિટી હોય છે કે 5 સીટર્સ, બરાબર, વ્હીકલની ક્ષમતા હોય છે 7 સીટર્સ, એનાથી વધારે કેપેસિટી, એનાથી વધારે તમારે પેસેન્જર લેવા ના જોઈએ. એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર, અને જે મુસાફરો છે એનું તમારે મનોરંજન કરવું ન જોઈએ. એટલે કે વધારે પડતું મ્યુઝિક વગાડીને તમારે મુસાફરોને મનોરંજન કરવું જોઈએ નહીં. એ આ આપણને બતાવે છે. બરાબર, એટલે કે જે કેપેસિટી છે વાહનની એટલી કે 60, 70, 80ની સ્પીડ ઉપર આપણે ચલાવીએ છીએ તો એટલી સ્પીડમાં ચલાવો, વધારે મુસાફરો બેસાડવાના જોઈએ અને એનું મનોરંજન ન કરવું જોઈએ. એ આ સિમ્બોલ સમજાવે છે. આ સિમ્બોલ્સ બતાવે છે ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ રોડ અને સાઇડ ઉપર જે આપણને નિયમ આપેલા છે ટ્રાફિકના, એને ફોલો કરો, એને અનુસરો. બરાબર, જ્યાં ગ્રીન લાઇટ આવે છે ત્યાં ઊભા રહો, ગ્રીન લાઇટ આવે છે તો આપણે જવું જોઈએ, લાલ લાઇટ છે તો સ્ટોપ થવું જોઈએ. આ બધા જે નિયમ છે ટ્રાફિકના એ આપણે પાળવા જોઈએ, એ આ સિમ્બોલ બતાવે છે. ત્યારબાદનો સિમ્બોલ આપણને બતાવે છે ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે કોઈ બીજો વાહન ચાલક આપણી સાથે કોઈ મિસબિહેવિયર કરતો હોય, એવું વર્તન કરતો હોય અને આપણે ઉશ્કેરણી કરવા માંગતો હોય તો આપણે એની સામે ગુસ્સે નથી થવાનું, પણ આપણે મગજ શાંત રાખવાનું છે. એની સાથે આપણે ગુસ્સેવાળું વર્તન નથી કરવાનું. એ આ સિમ્બોલ બતાવે છે. એટલે ઘણીવાર એવા વાહન ચાલકો હોય છે જે આપણની સાથે એવા બિહેવિયર કરે, ખરાબ બિહેવિયર કરે, જેથી આપણને ગુસ્સો આવે અને એની સાથે આપણે ગુસ્સામાં કંઈ કરી બેસીએ તો અકસ્માત થવાનો પણ ભય રહે છે. એટલે આ સિમ્બોલ એવું બતાવે છે કે આપણને જ્યારે કોઈ બીજો ડ્રાઈવર આપણે ગુસ્સે કરવા માગતો હોય ખરાબ બિહેવિયરથી, તો આપણે ગુસ્સે થવું જોઈએ નહીં. આપણે ડ્રાઇવિંગ કરતી વખતે આપણું મગજ શાંત રાખવું જોઈએ. ત્યારબાદનો સિમ્બોલ બતાવે છે ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. જ્યારે પણ તમે ડ્રગ્સ અથવા આલ્કોહોલ એટલે કે દારૂ અથવા પીધેલ હાલતમાં હોય તો તમારે ડ્રાઈવ કરવી જોઈએ નહીં. બરાબર, કોઈ પણ જાતનું આલ્કોહોલ તમે લીધેલ હોય તો તમારે ડ્રાઈવ કરવું જોઈએ નહીં. ત્યારબાદનું સિમ્બોલ બતાવે છે ઓલવેઝ પ્લાન યોર જર્ની. તમે જ્યાં પણ મુસાફરી કરવા જવાના હોય એનું પહેલાં આયોજન કરો, પછી જ તમે મુસાફરી માટે જાઓ. ત્યારબાદનું આપણને અહીંયા સિમ્બોલ્સ આપેલ છે ડુ નોટ યુઝ સેલ ફોન વાઇલ ડ્રાઇવિંગ. જ્યારે આપણે ડ્રાઇવિંગ કરતા હોય ત્યારે સેલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં. સૂચના આપેલ છે ઓલવેઝ વેર સીટ બેલ્ટ હેલ્મેટ. બરાબર, આ સિમ્બોલ કહેવામાં કે હંમેશા તમે સીટ બેલ્ટ, ગાડીમાં બેઠા તો સીટ બેલ્ટ, બાઇક પર છો તો હેલ્મેટ પહેરવું જોઈએ. ત્યારબાદ આપ્યું છે બી કન્સિડરેટ ટુ અધર રોડ યુઝર્સ. બીજા રોડ ઉપર જે લોકો છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. આપણે જ્યારે ગાડીમાંથી નીચે ઉતરતા હોય
ત્યારે દરવાજો ખોલીને ધ્યાન રાખવું જોઈએ કે પાછળ કોઈ બાઇક કે બીજું સાધન તો નથી આવતું છે, પાછળ જવું જોઈએ. રોડ ઉપર જે બીજા લોકો પસાર થતા હોય એનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સિમ્બોલ અને પોસ્ટરનો અભ્યાસ કર્યા પછી આપણે અહીંયા ટેબલ પૂર્ણ કરવાનું છે. અહીંયા આપેલું છે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ડૂઝ એટલે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજજો. શું કરવું જોઈએ આપણે? ચેક કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ એ જર્ની. મેં તમને અહીંયા સિમ્બોલ સમજાવ્યા, બરોબર. આપણે મુસાફરી સ્ટાર્ટ કરતા પહેલાં વ્હીકલ્સની તપાસ કરવી જોઈએ. ઓલવેઝ પ્લાન યોર જર્ની. તમારા જર્નીનું હંમેશા આયોજન કરો. ઓલવેઝ ફોલો ટ્રાફિક રૂલ્સ ઓફ ધ સાઇડ રોડ. હંમેશા ટ્રાફિકના નિયમો, રોડ ઉપરના નિયમોનું પાલન કરો. અને ઓલવેઝ વેર સીટ બેલ્ટ અને હેલ્મેટ. આટલું વસ્તુ તમારે કરવી જોઈએ. અને શું ન કરવું જોઈએ? ડુ નોટ ડ્રાઈવ અંડર ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. દારૂ કે પીધેલ હાલતમાં હોય, નશામાં હોય તો ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ, સ્લીપી એન્ડ નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર દેન 2 hours. જો તમે ફિટ ના હોય, ઊંઘમાં હોય અને 2 કલાકથી વધારે તમારે કન્ટિન્યુઅસ સતત ડ્રાઇવિંગ ન કરવું જોઈએ. ડુ નોટ એક્સીડ ધ કેપેસિટી ઓફ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર. તમારા કેપેસિટી જે વ્હીકલની છે એથી વધવી ના જોઈએ અને તમારા પેસેન્જરને મનોરંજન ન કરવું જોઈએ. ડુ નોટ યુઝ સેલ ફોન વાઇલ ડ્રાઇવિંગ. અને જ્યારે તમે ડ્રાઇવિંગ કરતા હો ત્યારે સેલફોનનો ઉપયોગ ન કરવો જોઈએ. ડુ નોટ એન્ગેજ ઇન રોડ રેજ. રોડ ઉપર જ્યારે બીજા આપણી સાથે ખરાબ બિહેવિયર કરતા હોય તો એની સામે આપણે ધ્યાન દેવું જોઈએ નહીં, શાંત રહેવું જોઈએ. બી કન્સિડર્ડ ટુ અધર રોડ યુઝર્સ. અને રોડ ઉપર જે બીજા લોકો છે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં જે સિમ્બોલ અને પોસ્ટરનો અભ્યાસ કરીને આ ટેબલમાં ડૂઝ અને ડોન્ટ્સ લખવાના હતા. અહીંયા તમને સ્ક્રીન પર દેખાશે, જે તમે નોટ કરી લેજો. સ્કોલર. નંબર 2 નર્વસલી. નંબર 3 સિંગ. નંબર 4 સ્કેર્ડ. નંબર 5 ગ્રેટફુલ. નંબર 6 અંડરનીથ. નંબર 7 સાઇડવોક. નંબર 8 કન્સિડરેટ. તો વિદ્યાર્થી મિત્રો આ સ્પેલિંગ છે તમે નોટ કરીને ચોક્કસ યાદ કરજો. અને હા, ચોક્કસ વિનંતી કરી વિદ્યાર્થી મિત્રો કે ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરશો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.